ઇન્દોરના 59 સ્થળનું પાણી પીવાલાયક નથી. દૂષિત પાણી પીવાથી મોતને લઈને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટમાં થયો ખુલાસો. કોર્પોરેશનને 3 વખત પત્રો લખવામાં આવ્યા, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ. દૂષિત પાણી પીવાથી અત્યાર સુધીમાં 15 લોકોના મોત. ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે મોતને લઈ મધ્યપ્રદેશ સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો સ્ટેટસ રિપોર્ટ. ઝેરી પાણીને લઈ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે 2 અલગ અલગ જનહિતની અરજી. 6 જાન્યુઆરીએ હાથ ધરાશે આગામી સુનાવણી. અમેરિકા બાદ હવે કેનેડામાં ભારતીયો માટે વધુ મુશ્કેલી. 10 લાખ ભારતીયો પર કેનેડામાંથી હકાલપટ્ટીની લટકતી તલવાર. વર્ક પરમિટ પૂરી થાય તેવા વસાહતીઓ માટે કાયદેસર રીતે રહેવા અન્ય વિઝા કે PR મેળવવા એ જ અંતિમ રસ્તો. ટ્રમ્પ સરકારની તવાઈથી વસાહતીઓમાં ફફડાટ. અમેરિકામાં 53% વસાહતીઓને US કોર્ટથી ન્યાય અંગે આશંકા. 50% કાયદેસરના વસાહતીઓમાં ધરપકડ, અટકાયત અને હકાલપટ્ટીનો ભય હોવાનું તારણ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને તાત્કાલિક અશ્લીલ અને ગેરકાયદે સામગ્રી હટાવવા ભારત સરકારનો આદેશ. યોગ્ય પગલાં ભરી 72 કલાકમાં રિપોર્ટ નહીં અપાય તો સરકાર કરશે કાર્યવાહી. એક્સ પ્લેટફોર્મને સરકારની સ્પષ્ટ તાકીદ. નાસાની 67 વર્ષ જૂની અને 1 લાખ વોલ્યુમ ધરાવતી રિસર્ચ લાઇબ્રેરી કાયમ માટે થઈ બંધ. 1270 એકરમાં ફેલાયેલી લાઇબ્રેરીમાંથી વૈજ્ઞાનિક ઉપકરણો ફેંકી દેવાયા બહાર. ગોગળ સ્પેસ ફ્લાઇટ સેન્ટરની લાઇબ્રેરીમાં અબલ સ્પેસ ટેલિસ્કોપ, વેબ સ્પેસ ટેલિકોપ સહિતના અવકાશયાનોની હતી વિગતો. એમેઝોને H1B વિઝાના સંકટમાં ફસાયેલા ભારતીયોને વર્ક ફ્રોમ હોમની આપી છૂટ. કંપનીના કર્મચારીઓ બીજી માર્ચ સુધી ભારતમાં જ કરી શકશે કામ. ઓફિસમાં હાજરીના કડક નિયમોમાં છૂટછાટ. એમેઝોનના નિર્ણયથી સેંકડો પ્રોફેશનલ્સને હંગામી રાહત. રાજ્યની અદાલતોમાં કાર્યવાહી માટે A4 સાઇઝના કાગળ અને ગુજરાતી અંગ્રેજી ફોન્ટની નવી પદ્ધતિ અંતે રખાઈ મોકૂફ. દ્વિધાભરી પરિસ્થિતિને લઈ 31મી જાન્યુઆરી સુધી નવી પદ્ધતિની અમલવારી સ્થગિત. બાર કાઉન્સિલની રજૂઆતને લઈ ચીફ જસ્ટિસે કર્યો નિર્ણય. તમામ જિલ્લા અદાલતોમાં રાહતની લાગણી. નર્મદાના સાગબારામાં શાળાના કાર્યક્રમ દરમિયાન થયો રાજકીય તમાશો. આમંત્રણ નહીં આપવાનો મુદ્દો બનાવી આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મંચ પરથી જ ખખડાવ્યા કલેક્ટરને. આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં ચૈતરના સમર્થકોએ કાર્યક્રમમાં મચાવ્યો હોબાળો. કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ. મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો. સરકારી કાર્યક્રમમાં અધિકારીઓ વિરુદ્ધ મંચ પરથી અશોભનીય નિવેદનબાજી કર્યાનો સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યો આરોપ. ચૈતરના મંચ પરથી નિવેદન બાદ સાંસદ મનસુખ વસાવાએ પ્રવચનમાં ચૈતર અને તેના સમર્થકોને આપ્યો સણસણતો જવાબ. તો શાંતિથી ઉઠીને જતા રહો. બંધ કર, ઉઠ, નીકળી જા. 1500 કરોડના NA કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની આખરે ધરપકડ. જમીન NAના પદ્ધતિસરના કૌભાંડમાં લાંચનો 50% હિસ્સો પૂર્વ કલેક્ટર સુધી પહોંચતો હોવાનો ઈડીએ કર્યો ખુલાસો. અદાલતે રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. 1 ફેબ્રુઆરીથી કાર, જીપ અને વેન સહિતના 4 વ્હીલર વાહન માટે નવો ફાસ્ટેગ ઇસ્યુ કરાવવા માટે નો યોર વ્હીકલની પ્રક્રિયા થઈ જશે સંપૂર્ણ બંધ. હાઈવે પર મુસાફરી કરનારા લાખો લોકોને રહેશે સરળતા અને ફાસ્ટેગ એક્ટિવ થયા પછી ઊભી થતી મુશ્કેલીમાંથી મળશે રાહત. અમદાવાદ મનપા કમિશનર બંછાનિધિ પાનીની સતર્કતાથી 235 કરોડના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થતો અટક્યો. બગીચા ખાતામાં ટ્રેક્ટર ટ્રોલી, મજૂર સપ્લાય કરવાના ટેન્ડરની ફાઇલ કમિશનર ઓફિસે ક્વેરી કાઢી કરી પરત. કમિશનર પાનીની પારદર્શિતાથી શાસકોએ લેવું પડ્યું જ્ઞાન. કામ મંજૂર નહીં કરવાનો નિર્ણય. મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને નાગરિકોને પડતી હાલાકીને રોકવા અમદાવાદ મહાનગરપાલિકા કમિશનરનો મહત્વનો નિર્ણય. ટીપી તૈયાર કરાતા સમયે જ ડ્રેનેજ અને પાણીની જરૂરિયાતોનું ધ્યાન રાખી તેને પૂર્ણ કર્યા બાદ જ રસ્તાની કામગીરી કરવાની SOP જાહેર. નવી કાર્ય પદ્ધતિથી વારંવાર રોડ તોડી નવા બનવાના નાટક પર લાગશે બ્રેક.
રેલ વન એપથી જનરલ ટિકિટ બુક કરાવવા પર 3% મળશે ડિસ્કાઉન્ટ. 14મી જાન્યુઆરીથી 14મી જુલાઈ રેલવેની વિશેષ યોજનાઓનો લઈ શકાશે લાભ. આર વોલેટથી જનરલ ટિકિટ બુકિંગ પર 3% બોનસ કેશબેક યથાવત. યુટીએસ એપ હવે રેલ વન એપમાં કરી દેવાશે મર્જ. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં 41,08,063 કરોડના જંગી રોકાણને કેન્દ્ર સરકારની મંજૂરી. ટાટા, સેમસંગ, ફોક્સકોન સહિતની 22 કંપનીઓ $2,58,000 કરોડના મૂલ્યનું ભારતમાં કરશે રોકાણ. ગયા વર્ષે $28 અબજની ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટની ભારતે કરવી પડી હતી આયાત. વિશ્વમાં સૌથી વધારે ઇલેક્ટ્રિક વાહન બનાવવાનો તાજ ગુમાવ્યો ટેસ્લાએ. 2025માં ટેસ્લાની 10,64,000 કાર વેચાઈ તો 20,26,000 ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ સાથે ચીનની BYD કંપની વિશ્વના ટોચ પર. 90 દિવસ કામ કરનારને મળશે સોશિયલ સિક્યુરિટી અને આઈ કાર્ડનો લાભ. હંગામી ધોરણે છૂટક કામ કરતા લોકોની સોશિયલ સુરક્ષા માટે જાહેર કરાયો નિયમોનો મુસદ્દો. ગીગ વર્કર્સ એકથી વધુ એગ્રીગેટર સાથે કામ કરે તો તમામ પાસેથી લાભ મેળવવાને પાત્ર. ગુજરાતની 185 નદીના બંને કાંઠે તબક્કાવાર વૃક્ષારોપણ કરી રાજ્યનું ગ્રીન કવર વધારવા માટે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં કરાયો નિર્ણય. 34 જિલ્લાના કલેક્ટર જમીન સીમાંકન અને મેપિંગ કરીને વન વિભાગને રિપોર્ટ આપશે. ગ્રીન કવર થકી અટકશે જમીનનું ધોવાણ અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કાર્યરત કોર્પોરેટ હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થાના કર્મચારીને હવે મળશે ESICનું સુરક્ષા કવચ. કોન્ટ્રાક્ટ પર કામ કરતા શિક્ષકો, ક્લાર્ક, પ્યુન સહિતના કર્મચારીઓને આવરી લેવાશે. 10થી ઓછા કર્મચારી ધરાવતી સંસ્થાઓનો પણ સમાવેશ. અમદાવાદથી ગાંધીનગર વચ્ચે અવરજવર કરનાર મુસાફરો માટે રાહતના સમાચાર. જાન્યુઆરીના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડશે ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી. અક્ષરધામ સહિત 5 સ્ટેશનનો કરાશે ઉમેરો. આગામી તબક્કામાં થલતેજથી ગોદાવી અને એરપોર્ટના રૂટને પણ આવરી લેવાનું આયોજન. વડોદરા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ. દિનુ મામા અને સતીશ પટેલની પાંખો કાપવામાં ભાજપ સમર્થક સરકારી આગેવાનો નિષ્ફળ જતા ચૂંટણી ચઢાવાઈ ટલ્લે. ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોની જીત માટે દિનુ મામા બની શકે છે મોટો પડકાર. રેલવેના અમદાવાદ ડિવિઝને એક જ મહિનામાં કરી 885 કરોડની કમાણી. અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનમાંથી ડિસેમ્બરમાં 35,77,000 યાત્રીઓએ કરી મુસાફરી. કોલસો, કેમિકલ, ખાતર, ઓટોમોબાઈલ સહિતના 5 મિલિયન ટન ગુડ્સનું ટ્રેન મારફતે દેશભરમાં અમદાવાદ ડિવિઝનથી પરિવહન. રાજ્યમાં ભ્રષ્ટાચારના કેસ નોંધણીમાં વધારો. એક જ વર્ષમાં ભ્રષ્ટાચારના નોંધાયા 213 ગુના. તો વર્ગ 1ના 13 અધિકારીઓની લાંચ લેવા કે માંગણી કરતા ધરપકડ. અપ્રમાણસર મિલકતોના 16 ગુનામાં 16 કરોડ 59 લાખની મિલકતો કરાઈ જપ્ત. મહેસૂલ અને ગૃહ વિભાગના સૌથી વધુ કેસ. રાજ્યના ડીજીપીની ખાલી જગ્યા કાયમી રીતે પૂરવા સરકારનો નિર્ણય. સિનિયર આઈપીએસ શમશેર સિંહને ડેપ્યુટેશન પરથી બોલાવાયા પરત. ઇન્ચાર્જ ડીજીપી KLN રાવને CID ક્રાઇમ અને રેલવેના વડા તરીકે રખાઈ શકે છે યથાવત. કેન્દ્રથી નિર્ણય લેવાયો હોવાની ચર્ચા. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે ટેરિફમાં કરેલા સુધારા બાદ અદાણી ગેસે ભાવમાં કર્યો ઘટાડો. CNGની સાથે સાથે ઘરેલું PNG ગેસના ભાવમાં પણ 1 ક્યુબિક મીટર પર ₹1.10નો કર્યો ઘટાડો. PNGના ઘરેલું વપરાશના 36.19 લાખ કનેક્શન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે. અમદાવાદમાં 1.5 માસમાં જ ચોથા બ્રિજમાં ગાબડું. હવે દધીચી બ્રિજમાં પણ સળિયા દેખાવા લાગ્યા. મનપાએ સામાન્ય કહીને થીગડું મારી દીધું. વર્ષ 2011માં 48 કરોડના ખર્ચે મહર્ષિ દધીચી બ્રિજનું કરાયું હતું નિર્માણ. સુભાષ બ્રિજ બંધ હોવાથી દધીચી બ્રિજ પર દૈનિક 1.5 થી 2 લાખ વાહનની અવરજવર. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ અંતર્ગત ધોરણ 8ના 2,18,000 વિદ્યાર્થીઓ માટે આજે લેવાશે મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા. રાજ્યના 861 કેન્દ્રના 7,604 બ્લોકમાં પરીક્ષા લેવાનું આયોજન. 3.5 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના સંતાનોને અપાય છે વાર્ષિક 12,000 પેટે 4 વર્ષ સુધી સ્કોલરશિપ. CM મેરિટ સ્કોલરશિપમાં 2,300 બેઠક ખાલી રહેતા
ફરી પોર્ટલ શરૂ કરાયું રજીસ્ટ્રેશન. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપમાં ધોરણ 8ના 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપની જોગવાઈ. ધોરણ 9-10ના વિદ્યાર્થીઓને વર્ષે 6,000 તો ધોરણ 11-12ના વિદ્યાર્થીઓને અપાય છે વાર્ષિક 7,000ની સ્કોલરશીપ. 5મી જાન્યુઆરી યોજાનાર વાર્ષિક કોન્વોકેશનમાં ગુજરાત યુનિવર્સિટી આપશે સૌથી વધુ 342 ગોલ્ડ મેડલ. 200 વિદ્યાર્થીઓને મેડલ અને 2 બેસ્ટ સ્ટાર્ટઅપને ગોલ્ડ મેડલ તેમજ અપાશે ગૌરવ પુરસ્કાર. ગુજરાત યુનિવર્સિટીમાં પદવી મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં 21% ઘટાડો. કોરોના બાદના 2 વર્ષમાં ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા પદવી મેળવનારાની સંખ્યામાં થયો ઘટાડો. નેશનલ મેડિકલ કમિશને દેશમાં મેડિકલ રિસર્ચ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે પીએચડી પ્રોગ્રામ શરૂ કરવાનો કર્યો નિર્ણય. હવે એનએમસીની માન્યતા ધરાવતા સંસ્થાનોમાં પણ શરૂ કરવામાં આવશે ક્લિનિકલ રિસર્ચમાં પીએચડી. એનએમસી બોર્ડે આપી મંજૂરી. રાજકોટના જંગલેશ્વરમાં નોટિસ બાદ હિયરિંગમાં ન આવનારા 400 દબાણકારને ફરી પ્રશાસનની નોટિસ. 8મી જાન્યુઆરી સુધીમાં મિલકત આધાર પુરાવા રજૂ કરવા માટે અપાયું અલ્ટિમેટમ. જો 8મી સુધીમાં રજૂ નહીં થાય તો પ્રશાસન આગળની કાર્યવાહી કરશે તેવો નોટિસમાં ઉલ્લેખ. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની એવરેજથી નબળી કામગીરી. વર્ષ દરમિયાન માત્ર 391 નમૂના લીધા, 21 ફેલ ગયા તો 3,305 કિલો અખાદ્ય ખોરાકનો કરાયો નાશ. ભેળસેળ કરતા વેપારીઓએ કરોડોનો નફો કર્યો, માત્ર 11.71 લાખ રૂપિયાનો કરાયો દંડ. રાજકોટમાં યોજાનારી રિજનલ વાયબ્રન્ટ સમિટને લઈ કલેક્ટરે વધારાના 100 અધિકારીની કરી માંગ. રોડ શોમાં 12 જિલ્લામાંથી લોકોને લાવવા માટે 500 એસટી બસની કરી માંગ. વાયબ્રન્ટ સમિટ માટે 400 અધિકારી અને કર્મચારીને સોંપાઈ જવાબદારી. મુસાફરોની સુવિધાના મુદ્દે નિંભર પ્રશાસને વાયબ્રન્ટ સમિટને લઈને હિરાસર એરપોર્ટ પર સુવિધાનો શરૂ કર્યો શણગાર. વાયબ્રન્ટ સમિટના પગલે રેપિડો, નાસ્તાગૃહ, હસ્તકલા સ્ટોલ કરાયા શરૂ. યાત્રિકોને અત્યાર સુધી ચા, નાસ્તા અને ટેક્સી માટે મારવા પડતા હતા ફાંફા. મનપા આયોજિત ફ્લાવર શોના બીજા દિવસે મુલાકાતીઓની સંખ્યા થઈ ગઈ અડધી. પહેલા દિવસે 41,000થી વધુ મુલાકાતી સામે બીજા દિવસે માંડ 22,000 લોકો આવ્યા. રિવરફ્રન્ટ પૂર્વથી પ્રવેશવા માટે અટલ બ્રિજની કોમ્બો ટિકિટ કરાઈ ફરજિયાત. ફ્લાવર શોથી અટલ બ્રિજના મુલાકાતીઓની સંખ્યામાં વધારો. રાજ્યના 300 ખેડૂતનો જૂનાગઢમાં મળેલી બેઠકમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય. રવિ સિઝનમાં ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ અને ડાંગર જેવા 7 પ્રકારના ધાનમાં નજીવા રૂપિયા મળતા જ ખેડૂતોએ ઘરેથી જ વેચશે ધાન. ચીનમાં ઘટતી વસ્તીને કાબૂમાં રાખવા સરકારે લાગુ કર્યો કોન્ડોમ ટેક્સ. વન ચાઇલ્ડ પોલિસી નાબૂદ કર્યા બાદ વસ્તી વધારવા જિનપિંગની સરકારનો આ બીજો નિર્ણય. ચીનમાં 60 વર્ષથી વધુ ઉંમરના 20% લોકો સદીના અંત સુધીમાં 50% વસ્તી પેન્શન સિસ્ટમ પર નિર્ભર થાય તેવી ચીનની સ્થિતિ. રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોની લોકોએ જ કાઢી નાખી હવા. કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ કરાવેલા એક સર્વે અનુસાર કોંગ્રેસ શાસિત રાજ્યના લોકોને પણ ઈવીએમ પર ભરોસો. કોંગ્રેસ હારે છે ત્યારે જ ઈવીએમ પર સવાલ ઉઠાવે છે તેવો ભાજપનો આરોપ. બેબાક મંતવ્યો માટે પ્રસિદ્ધ એવા સેલિબ્રિટી જાવેદ અખ્તર બન્યા ડીપ ફેકનો ભોગ. વિડીયોમાં પોતાને ટોપી પહેરેલો બતાવાતા અખ્તર થયા ધુઆપુઆ. ગાઝા તેમજ ધર્મ બાબતે ચર્ચા પછી નારાજ થયેલા જૂથે એઆઈ આધારિત ફેક વિડીયો બનાવી વાયરલ કર્યાની આશંકા. દેશના અનેક રાજ્યોમાં ધુમ્મસ અને કાતિલ ઠંડીનું એલર્ટ. હજુ પણ વધશે ઠંડીનો કહેર. દિલ્હી, એનસીઆર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેરનું ઓરેન્જ એલર્ટ. તો રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં ઠંડીનું યલો એલર્ટ. શીતલહેર દિલ્હી એનસીઆરમાં. આઈએમડી અનુસાર 6મી જાન્યુઆરી સુધી શીતલહેરની જોવા મળશે અસર. જાહેર કરવામાં આવ્યું યલો એલર્ટ. કડકડતી ઠંડીથી બચવા માટે બેઘર લોકોએ રેન બસેરામાં લીધી શરણ. બરફની સફેદ ચાદરથી ઢંકાયું જમ્મુ કાશ્મીરની ઘાટી. સોનમર્ગ, પહલગામ, ગુલમર્ગ સહિત અનેક વિસ્તારમાં વૃક્ષોથી લઈ પહાડો સુધી બરફનું સામ્રાજ્ય. સતત બરફ વર્ષાને કારણે ગુલમર્ગમાં તાપમાનનો પારો પહોંચ્યો -7 ડિગ્રી પર. બરફ વર્ષાને કારણે ચાંદીની જેમ ચમકી રહ્યું છે જમ્મુ કાશ્મીરનું ડોડા. રાજમાર્ગો પર બરફના થર જામ્યા. બલેસાના ઊંચાઈવાળા વિસ્તારમાં ભારે બરફ વર્ષા. કુદરતનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ. બરફ વર્ષાની મજા માણતા સહેલાણીઓ.
ચોમેરે બરફ જ બરફ નજરે પડી રહ્યો છે જમ્મુ કાશ્મીરના પૂંછમાં. પીરપંજાલ રેન્જમાં પણ બરફવર્ષા બાદ શીતલહેરની અસર. ભદ્રવાહ ઘાટીના પહાડો અને મેદાની વિસ્તારમાં પથરાઈ બરફની સફેદ ચાદર. જળબંબાકાર તમિલનાડુના તેનકાસી જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે અનેક સ્થળે જળજમાવટો. સ્થાનિક નદી નાળા ઉફાન પર. કોટાલમ ઝરણામાં પાણીનો પ્રચંડ પ્રવાહ. સુરક્ષાને ધ્યાનમાં રાખી સહેલાણીઓની અવરજવર પર પ્રતિબંધ મુકાયો. ધોધમાર વરસાદ બાદ તમિલનાડુમાં 16 સ્થળોએ ભૂસ્ખલન. જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. અનેક વાહનો કાટમાળ નીચે દબાયા. કુન્નૂરમાં વાહન વ્યવહાર સાથે રેલ સેવા પર માઠી અસર. ટ્રમ્પના ટેરિફ વિક્રમ વચ્ચે નિકાસને વેગ આપવા કેન્દ્ર સરકારે 7,295 કરોડના પેકેજની કરી જાહેરાત. 5,181 કરોડની વ્યાજ સબસિડી અને 2,114 કરોડની નિકાસકારોને મળશે લોન ગેરંટી. વ્યાજ સબસિડી સ્કીમ હેઠળ નિકાસકારોને શિપમેન્ટ પહેલા અને પછી નિકાસ કરવા પર અપાશે સબસિડી. દિલ્હી હાઈકોર્ટની મહિલાઓ મુદ્દેની ફરિયાદ મુદ્દે પોલીસને ફટકાર. કહ્યું, દરેક ફરિયાદમાં માર માર્યો શબ્દ ઉમેરવો દુર્ભાગ્યપૂર્ણ. ફરિયાદીની મંજૂરી વગર જ આ શબ્દ ફરિયાદમાં ઉમેરવા પર વ્યક્ત કરી ચિંતા. પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં પ્રિભવા અવશેષ પ્રદર્શનનું કરશે ઉદ્ઘાટન. મહાત્મા બુદ્ધની અસ્થિઓ, સોનાના આભૂષણો અને રત્નો કરવામાં આવશે પ્રદર્શિત. વિકસિત ભારત GRAM-G કાયદાને લઈ દેશભરમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરશે ભાજપ. અભિયાનની તૈયારીઓને લઈ આજે દિલ્હીમાં ભાજપની બેઠક. JP નડ્ડા, નીતિન નબીન અને શિવરાજસિંહ ચૌહાણ બેઠકમાં રહેશે હાજર. બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ આજે મહાયુતિની પ્રથમ સાર્વજનિક સભા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક નેતા રહેશે હાજર. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પણ ભિવંડીથી પ્રચાર અભિયાનની કરશે શરૂઆત. આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને લખી ચિઠ્ઠી. ગ્રોક AI પરથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આપ્યા નિર્દેશ. આ સાથે કંપનીને 72 કલાકમાં સરકારને રિપોર્ટ સોંપવાની પણ આપી સૂચના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અંદમાન નિકોબાર યાત્રાનો આજે બીજો દિવસ. સંસદીય સલાહકાર સમિતિની સાથે કરશે ચર્ચા. BNS આયોજિત એક કાર્યક્રમમાં રહેશે હાજર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા શુક્રવારે ગયા હતા દિલ્હી. તેઓ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન અને પૂર્વ અધ્યક્ષ JP નડ્ડાને મળ્યા. ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલા પદો પર ઉત્તરાયણ પહેલા નિમણૂક કરાશે તેવી ચર્ચા. અમેરિકામાં નવા વર્ષના દિવસે ઇસ્લામિક સ્ટેટ પ્રેરિત હુમલો બનાવવામાં આવ્યો નિષ્ફળ. FBIએ એક 18 વર્ષીય યુવકની કરી ધરપકડ. ઘરની તપાસમાં છરી અને હથોડીનો ઉપયોગ કરી હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હોવાની પ્રાથમિક માહિતી. રાજ્યના 17,000 સસ્તા અનાજની દુકાનદારની વધુ એકવાર હડતાળની ચીમકી. 1 કિલો અનાજના વિતરણ પર કમિશન ₹1.5થી વધારી ₹3 વધારવા કરાઈ માંગ. જો કમિશન ન વધારાય તો હડતાળ પર જવાની ઉચ્ચારી ચીમકી. ભાવનગરના બગદાણામાં થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત નવનીત બાદલિયાની કેન્દ્રીય મંત્રી નેમુબેન બામણીયાએ લીધી મુલાકાત. કોળી સમાજના યુવકને ચોક્કસ ન્યાય મળે તેવો કર્યો દાવો. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના ઇશારે હુમલો કરાયાનો આરોપ. અપહરણ કરાયેલી પાટીદાર દીકરીનો કેસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો. પોલીસની નિષ્ક્રિયતાને લઈ પાટીદાર સમાજે કમિશનરને કરેલી રજૂઆત બાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ તપાસ. સગીરાને ભગાડી જનાર શખ્સ 2 સંતાનનો પિતા. અગાઉ પણ 2-3 દીકરીને ભગાડી ગયાનો ઘટસ્ફોટ. પંચમહાલ જિલ્લાના ઘોગંબાના લાંચ પ્રકરણમાં આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર. આવાસ યોજનાના હપ્તા પાસ કરાવવા કમ્પ્યુટર ઓપરેટર સોબાન સિરાજ બગવાલાએ માગી હતી 2,000ની લાંચ. ACBએ છટકું ગોઠવી ઓપરેટરની કરી હતી ધરપકડ. શંકાસ્પદ પનીર ઝડપાયું મહેસાણામાં. દેડિયાસણ GIDC પાછળ આવેલી જય મહાકાળી અને નમન મિલ્ક ડેરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. બંને ડેરીમાંથી 2,72,000ની કિંમતનો શંકાસ્પદ પનીર અને તેલનો જથ્થો જપ્ત. વનસ્પતિ તેલમાંથી બનાવાતું હતું પનીર. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય સંજય કોરડિયાના અધ્યક્ષ સ્થાને મળી બેઠક. સિવિલમાં સુવિધા અંગે કરાઈ ચર્ચા. 13 ઓપરેશન થિયેટરને આધુનિક બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં. 50 બેડની ક્રિટિકલ કેર હોસ્પિટલનું નિર્માણ ચાલુ. સિવિલને મળશે વધુ એક MD ડોક્ટર.
પતંગની ઘાતક દોરીથી થતા અકસ્માત નિવારવા મહીસાગર પોલીસની પહેલ. વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ જરૂરી તકેદારી રાખવા અપીલ. વાહન હંકારતા સમયે શું તકેદારી રાખવી તે અંગેની પત્રિકાનું વિતરણ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે કરી મુલાકાત. સાથે પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન સાથે કરી શુભેચ્છા મુલાકાત. રાજકોટના સજાદિયાળી ગામના શ્રદ્ધાબેન સોરઠિયા પોતાના વિસ્તારના પ્રથમ મહિલા ડ્રોન પાયલટ બન્યા. સખી મંડળના સહયોગથી છેલ્લા 1.5 વર્ષમાં 3000 એકર જમીનમાં દવાનો કર્યો છંટકાવ. આધુનિક ટેકનોલોજીની મદદથી શ્રદ્ધાબેને 13 લાખથી વધુનું ટર્ન ઓવર કરવાની સાથે વાર્ષિક 10 લાખથી વધુની કરી કમાણી. ગ્રીન કવર વધારવા મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને લેવાયો નિર્ણય. રાજ્યની 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ હાથ ધરશે વૃક્ષ ઉછેર ઝુંબેશ. ઓળખ કરેલી જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર એટલે કે વૃક્ષ ઉછેરવા માટે જ કરવાનો રહેશે. જે તે જિલ્લાના કલેક્ટર નક્કી કરશે સ્થળ. રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે મોરવાડ પ્રાથમિક શાળાના નવા વર્ગખંડોનું લોકાર્પણ. ગ્રામજનોને બાળકો સાથે કર્યો સંવાદ. ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે આધુનિક સુવિધા પૂરી પાડવાનો સરકારનો ઉદ્દેશ. મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે પ્રોટેક્શન વોલના કામનું કરાયું ખાતમુહૂર્ત. ખાખરિયા, ભૂખડી, સાંથળી રોડ અને બાટવા દેવળી બરવાળા રોડ પર બનાવવામાં આવશે પ્રોટેક્શન વોલ. પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું. 30 કરોડના ખર્ચે ખેડાના નેનપુર, હલદરવાસ, બાર મુવાડાને જોડતા રોડને કરાશે પહોળો. રોડના વિકાસ કામનું સતત નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપવા રમણભાઈ સોલંકીએ સ્થાનિકોને કર્યો અનુરોધ. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે અમદાવાદમાં વિકાસ કાર્યોનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત. શાહીબાગમાં સિનિયર સિટીઝન પાર્કના રિનોવેશનની કામગીરીનો કરાયો પ્રારંભ. રિલાયન્સ અંબાણી પરિવારે સોમનાથ મહાદેવના કર્યા દર્શન. મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંતે મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યું. જળાભિષેક સાથે સોમેશ્વરની કરી પૂજા અર્ચના. વિદેશ મંત્રી એસ જયશંકરની પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી. આતંકવાદથી બચવા માટે જે કંઈ કરવું પડશે તે અમે કરીશું. દેશના લોકોને આતંકવાદથી બચાવવાનો અમારો અધિકાર છે. અમારા અધિકારનો ઉપયોગ કેવી રીતે કરવો તે અમારા પર નિર્ભર હોવાની એસ જયશંકરે IIT મદ્રાસના કાર્યક્રમમાં કરી વાત. રાષ્ટ્રપતિ પુતિનના ઘર પર યુક્રેની ડ્રોન હુમલાના પુરાવા રશિયાએ સોંપ્યા અમેરિકાને. યુક્રેનના ડ્રોનનો ડેટા મોસ્કો સ્થિત અમેરિકી ડિફેન્સને સોંપાયો. ગુરુવારે અમેરિકાની ગુપ્તચર એજન્સીએ ટ્રમ્પને સોંપેલા રિપોર્ટમાં હુમલાના કોઈ પુરાવા ન મળ્યા હોવાનો કર્યો હતો ઉલ્લેખ. આકરી ગરમી દક્ષિણ અમેરિકાના અનેક વિસ્તારમાં 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું તાપમાન. ગરમીને કારણે આર્જેન્ટિનાના લોકો ત્રસ્ત. હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. બિરયાની તૈયાર કરી ઓનલાઈન ડિલિવરી કરી આપનાર રેસ્ટોરન્ટ માટે 31 ડિસેમ્બર સાબિત થયું સ્વાદિષ્ટ સેલિબ્રેશન. દર મિનિટે 1336 બિરયાનીના ઓનલાઈન ઓર્ડર. ડીશ ઓફ ધ યર સાબિત થઈ રહેલી બિરયાનીના ગયા વર્ષે કુલ 9 કરોડ 30 લાખ ઓનલાઈન ઓર્ડરથી ડિલિવરી. સતત 3 દિવસના ઘટાડા બાદ ફરી એક વખત સોનાના ભાવમાં ઉછાળો. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,34,420ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,36,250ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,24,900ની આસપાસ. હાજર બજારમાં એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 5,656 રૂપિયાનો ઉછાળો. IBJA અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,34,910ની આસપાસ. અમદાવાદમાં ₹8,093ના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,43,970ની આસપાસ. વૈશ્વિક મજબૂતી, વિદેશી રોકાણકારોની એન્ટ્રી અને કોર્પોરેટર કંપનીના સારા દેખાવની આશાએ નિફ્ટી 26,340ની નવી ટોચે. રોકાણકારોની માર્કેટ કેપ પ્રથમવાર 481.25 લાખ કરોડ પર પહોંચી. 2026માં સેન્સેક્સ 1 લાખ તો નિફ્ટી 30,000 પોઈન્ટ સુધી વધે તેવો અંદાજ. અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં નબળાઈ. ફોરેક્સ માર્કેટ પર કારોબારી સત્રના અંતમાં 22 પૈસા તૂટીને પ્રતિ ડોલર 90.20ના સ્તરે થયો બંધ. રૂપિયો 89.95ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 89.92ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. આજે પોષી પૂનમ.
શક્તિપીઠ અંબાજીમાં પ્રાગટ્ય ઉત્સવ, 4 કિલોમીટર લાંબી શોભાયાત્રા, અખંડ જ્યોતયાત્રા, વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ સહિતના યોજાશે કાર્યક્રમો. માતાજીને ધરાવાશે શાકભાજીનો અન્નકૂટ. નડિયાદના સંતરામ મંદિરમાં આજે બોર પૂનમની ઉજવણી. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં ફરી એકવાર સાથે જોવા મળી શકે રોહિત શર્મા, વિરાટ કોહલી. તો કેપ્ટન શુભમન ગિલને ફરી મળી શકે છે ટીમમાં સ્થાન. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આરામની શક્યતા. આજે અથવા આવતીકાલે થશે ટીમની જાહેરાત. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે કામચલાઉ 15 સભ્યોની ટીમની ઓસ્ટ્રેલિયાએ કરી જાહેરાત. ટીમની કમાન સોંપાઈ મિચેલ માર્શને. ગ્લેન મેક્સવેલ અને કેમરન ગ્રીન જેવા ઓલરાઉન્ડરની સાથે પસંદગીકારોએ સ્પિન બોલિંગ પર મૂક્યો વધુ ભરોસો. રોબર્ટ વાડ્રાએ પુત્ર રેહાન અને અબીબાના સંબંધની કરી પુષ્ટિ. સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરીને લખ્યું, દીકરો મોટો થઈ ગયો, તેને મળી ગઈ જીવન સંગીની. રેહાન હંમેશા ખુશ રહે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાનો સંન્યાસ. જાતિવાદી ભેદભાવના આરોપ લગાવતા કહ્યું, પાકિસ્તાની મુસ્લિમ હોવાને કારણે જોવામાં આવ્યો અલગ નજરથી. સંન્યાસની જાહેરાત દરમિયાન ખ્વાજા સાથે તેમના પરિવારના સભ્યો પ્રેસ કોન્ફરન્સમાં હતા હાજર. નવા વર્ષે લેડી લવ માહિકા સાથે રોમેન્ટિક થયું ક્રિકેટર હાર્દિક પાંડ્યા. સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો. લોકોએ કમેન્ટમાં લખ્યું, બેસ્ટ જોડી. આર્યન ખાનની વેબ સિરીઝ ધ બેટ્સ ઓફ બોલિવૂડ બાદ ચમક્યું રજત બેદીનું નસીબ. ડોન 3માં વિક્રાંત મેસીના સાથે ફરહાન અખ્તરે ફિલ્મ કોઈ મિલ ગયાના વિલનની પસંદગી કર્યાનો દાવો. અગાઉ રણવીરસિંહ ભજવતો હતો ફિલ્મમાં ડોનનો લીડ રોલ. જોકે ધુરંધરની સફળતા બાદ તેને છોડી દીધી ફિલ્મ. લગ્નની અટકળો વચ્ચે સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના રોમમાં જોવા મળ્યા રોમાન્સ કરતા. ક્યુટ કપલે વેકેશનના અલગ અલગ ફોટો સોશિયલ મીડિયા પર કર્યા શેર. જોકે બંનેની ચાલાકીને ચાહકોએ પકડી પાડી. નવા વર્ષના ખાસ અવસર પર બોલિવૂડ અભિનેત્રી કીર્તિ કુલ્હારીએ નવા રિલેશનશિપને કર્યો ઓફિશિયલ. પોતાનાથી નાના કો સ્ટાર રાજીવ સિદ્ધાર્થ સાથેની રોમેન્ટિક તસવીર કરી શેર. 40 વર્ષીય અભિનેત્રી કીર્તિ કુલ્હારીએ 5 વર્ષ પહેલા લીધા હતા છૂટાછેડા. અભિનેતા કૃણાલ ખેમુ અને તેના પિતા રવિ ખેમુ પર છેતરપિંડીનો આરોપ. ફિલ્મ બનાવવાની લાલચ આપી રૂપિયા ખંખેરિયાની ફિલ્મ પ્રોડ્યુસર રવિ દુર્ગા પ્રસાદ અગ્રવાલની ફરિયાદ. મુંબઈની કોર્ટે અંબોલી પોલીસ પાસે માંગ્યો જવાબ.